મહુવાના દયાળ ગામે 4 વર્ષ પૂર્વ હત્યાના ગુના હેઠળ મહિલા સહિત 3 આરોપીને આજીવન સખ્ત કેદની સજા ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે ફટકારી. તારીખ 28/3/21ના રોજ દયાળ ગામે જૂની અદાવતની દાજ રાખી પ્રતાપભાઈ ઉપર દયાળમાં ઘાતકી હુમલો થયો હતો. મરણ જનાર પ્રતાપભાઈ ઘનાભાઈ શિયાળને તે જ ગામના આરોપી વિક્રમભાઈ ધીરુભાઈ શિયાળ, પુનીબેન ધીરુભાઈ શિયાળ અને ધીરુભાઈ શિયાળ આ ઘાતકી હત્યા કરી તેની ફરિયાદ દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. મહુવાની ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં મૌખિક 19 લેખિત 42 પુરાવા મૂલ્યાંકન કરીને સરકારી વકીલ કમલેશ કેસરીના દલીલો સાથે નામદાર પાટીલ સાહેબની કોર્ટ સેક્શનમાં ચાલી જતા મહિલા સહિત 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રિપોર્ટર અમીન પાયેક, મહુવા. મારું નામ કમલેશ એચ કેસરી છે. મહુવા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. મહુવા તાલુકાના દયાળ ગામમાં તારીખ 28/3/2021ના રોજ દયાળ ગામની અંદર આ કામના ફરિયાદી વિક્રમભાઈ ધનાભાઈ શિયાળને આ કામના આરોપી વિક્રમ ઉર્ફે મેકડોલ ધીરુભાઈ શિયાળ સાથે સામાન્ય બોલાચાલી બનાવના 6 મહિના પહેલાં બનેલી હતી. જે અંગેની ફરિયાદ આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી તેની દાજ રાખીને બનાવના દિવસે આ કામના આરોપી વિક્રમ ઉર્ફે મેકડોલ તે અને તેના પિતા ધીરુભાઈ તથા તેમના માતા પુનીબેન દયાળ ગામની મેન બજારમાં ઊભા હોય તે વખતે ફરિયાદીના ભાઈ મરણ જનાર પ્રતાપભાઈ અને એની સાથેના સાહેબ બજારમાં પહોંચતા પાછળથી ધીરુભાઈએ આવીને આ કામના મરણ જનાર પ્રતાપભાઈને પાછળથી પકડી રાખેલ અને તે વખતે આરોપી નંબર 3 મહિલા આરોપી પુનીબેને રાડ પાડતા એમના પુત્ર વિક્રમ ઉર્ફે મેકડોલ ત્યાં છરી લઈને ઊભા હતા અને તેમને કહેલ આજે તો પ્રતાપને જીવતો મૂકવો નથી તેમ કહીને છરીના ઘા મારીને તેમને મોતના ઘાટે ઉતારી દીધેલ. આ કામનો કેસ મહુવાના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી, જેના સરકાર તરફેના મૌખિક 19 પુરાવા અને લેખિત 42 પુરાવા નામદાર AS પાટીલ સાહેબની કોર્ટમાં સદર કેસ ચાલી જતા નામદાર પાટીલ સાહેબે સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરીને આ કામના 3 આરોપીઓને આજીવન સખત કેદની સજા ફટકારેલ છે અને સાથે 10,000 રૂપિયાનું દંડ પણ ફટકારેલ છે. જો 10,000 રૂપિયા ન ભરે તો આ કામના આરોપીએ 6 મહિનાની વધુ કેદની સજા ભોગવી તેવો હુકમ ફરમાવ્યો.